अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो जो आपणे अल्हम्दुलिल्लाह मजामां જ છીએ, ખેરો ખેરિયતથી છીએ। સ્વાગત છે તમારા બધાયનું આપણા ન્યૂ વ્લોગમાં। તો હવે અત્યારે છે બપોરનો ટાઈમ, આપણે છોકરાઓને મોકલી દીધા સ્કૂલે રેડી કરીને। હવે આપણે રાંધીએ છીએ અત્યારે જો કઢી, ખીચડી, મિક્સ વેજનું શાક અને છે ને કે મચ્છી મેં મંગાવી છે ફ્રાય કરવા માટે। આજે બપોરે આપણે ખીચડી કરી છે। ખીચડી થોડીક જ કરી છે કેમ કે આટલી તો આપણને થઈ જશે। खीचड़ी जो आम करी खीचड़ी थी गई है शाक ने हवे आपणे मच्छी फ्राय करी छे पछी एने खाली मसालावारी करी नाखीने बाकी रही खाली रोटली करी नाखी एटले आपणुं बपोरनुं खावानुं थई जाय रेडी। टीवी चालू है, टीवीनो अवाज तो जो आवे छे, पंखा ने बधुं बंध छे ने एटले वधारे अवाज आवे छे ने एक कोर गरमी केटली बधी गरमी थाय छे ने हवे तो इंशाअल्लाह आपणे कोशिश करवी छे के रोजना रोज व्लॉग नाखवाना छे। हमणां बहु छे ने ओलुं थई जाय छे, रजा आवी गई छे एमां एवुं छे के पछी कंईक हालतुं होय ने। मारी आ मच्छीना पीस फ्राय थई गया, पहेला एने काढी लऊं जरीक, एक ज मिनिट फोन ने क्यां राखुं। चलो रही गयुं, आटला पीस पहेला फ्राय थई गया एने काढी लऊं, पछी बीजा नाखी दऊं। पछी एनी अंदर आपणे मसालो नाखવાનો छे। मसाला आपणे कांई एवी ग्रेवीवाળી के एवी नथी करता, सिम्पल जो आ रीते एवी रीते फ्राय करी अने पछी छे ने उपरथी चटणी भभरावी दईने हजी ओला पीस फ्राय थई जाय ने पछी नाखी बहु मस्त लागे, बहु टेस्टी। ओ आ टीवी नो अवाज तो झूला पे टीवी बंद करती आऊं। आ पंखा ने बधुं बंद छे ने એટલે વધારે અવાજ આવે છે। हाँ तो हूँ क्या थी हूँ एम कहती थी कि हवे तो आपणे इंशाअल्लाह रोज ट्राय करवुं छे, रोजना रोज वीडियो आपणे ब्लॉग उतारी अने नाखवानी अने बे त्रण वीडियो जो पेन्डिंग पड्या छे ए छे नाखवानो वारो नथी आवतो, उतारवाना छे। हजी उतारेला नथी मारी पासे पण उतारवाना ज बाकी छे केम के मने छे ने रिक्वेस्ट आवी हती के तमे वीडियो केवी रीते एडिटिंग यूट्यूब ना लगते बधा क्वेश्चन हता। एक ज मिनिट आऊँ आ टीवी ने पेला बनावुं। हाँ तो छे ने हूँ शू कहती थी कि बे त्रण वीडियो मारे पेन्डिंग पड्या छे उतारवाना, तो ई मारे छे ने उतारवाना छे। पण के बहु छे ने कमेंट आवती थी कि तमे ब्लॉग केवी रीते बनावो छो, शेमां बनावो छो, एटले एम के यूट्यूब ना लगते जो क्वेश्चन हता तो एक एनु सेपरेट वीडियो बनावुं छे ने एक छे ने मेकअपनुं कीधुं हतुं कि तमे मैं ईदना दिवसे कीधुं हतुं ने कि केवुं लाग्युं मेकअप, तमे मने कमेंट करजो। जो तमने जोतुं हशे वीडियो तो हूँ छे ने ती ट्राय करीश बनाववानी। तो एक ई विडियो छे ने करवानुं छे आपणे। हूँ बस बे त्रण प्रोडक्टमां ज हूँ छे ने मारुं आखुं मेकअप करी लऊं, बहु आपणे हाईफाई के एवुं नथी करता। तो इंशाअल्लाह छे ने कि हवे आपणे रूटीનમાં આવી છે। मेकअपનો વિડિયો તો એટલે પણ શૂટ નથી કરતી કે જો હજી અહીંયા આ જરાક એટલું છે, મેં કીધું આ વયું જાય ને પછી આપણે કરી તો શું છે ને તે સારું એમ કે લિપસ્ટિક લગાડવા અત્યારે હજી આ અંદર થોડુંક દુખે છે ને જખમ છે આ, તો એ પછી નીકળી જાય ને પછી લિપસ્ટિક બહુ પછી આમ લગાડીને પછી ઉતારવા ટાણે છે ને ઉખડી જાય છે ને તો લોહી નીકળે છે। કેમ કે મારી યારે બે વાર એવું થઈ ગયું છે, એટલે લિપસ્ટિકથી નથી થયું। એકવાર હુરેને જાવો મારીને કાઢી નાખ્યો હતો ને એકવાર કંઈક બીજું થયું હતું। હા હું મોઢું ધોઈને આવીને તો આમ સાફ કરવા ગઈ ને મોઢું ત્યારે થઈ ગયું હતું। તો એટલા માટે હવે આપણે થોડીક ધ્યાન રાખીએ છીએ કે આ નીકળી જાય ને પછી આપણે મેકઅપનો વિડીયો શૂટ કરશું ને ઇન્શાઅલ્લાહ યુટ્યુબવાળો વિડીયો એ આપણે જલ્દીથી જલ્દી શૂટ કરીને નાખવાની કોશિશ કરશું। હવે છે ને આજે કાલ રાતે હું સૂતી ને ત્યારે જ મેં છે ને તે આમ નિશ્ચય કરી લીધું છે કે હવે તો રોજે રોજના વ્લોગ ઉતારીને નાખવાના જ છે આપણે, કેમ કે બહુ પછી આપણે મૂકી દઈએ। હમણાં તો કેટલા ટાઈમથી આવ્યા જ નથી મારા વ્લોગ કાંઈ। તો ચાલો હવે અજાન આવે છે, આપણે થોડીક વાર પછી વાત કરીને થોડીક વાર પછી મળીએ। ચેનલ ઉપર ન્યૂ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાજો। જો હવે મચ્છી હું ફ્રાય કરું છું, ફ્રાય જ કરીશ, બાકી તો શાક ને ચોખા ને એ બનાવ્યા છે આપણે। ના આજે કઢી ખીચડી
અને છે ને કે વ્હાઈટ ઓલું શું કહેવાય વ્હાઈટ કઢી ખીચડી અને મિક્સ બકાલાનું શાક કર્યું છે. બધા બકાલા થોડા થોડા બચ્યા હતા ને અને છે ને મચ્છી ખાવી હતી તો મચ્છી મેં મંગાવી છે. શાક નથી ખાતા એટલા માટે થઈ અને ખાલી ફ્રાય કરીશ. હવે પહેલાં આને સિમ્પલ ફ્રાય કરું છું ને પછી ઉપરથી કોરા મસાલા છાંટીને બહુ મસ્ત લાગે ટેસ્ટી. છાની મુની બેઠી છે હમણાં નવરાય. પહેલે દહીંવારી આખી ભરાણી નવરાવી તો પછી ગુલ્ફી આવી તો ગુલ્ફી ખાધી. પાછા કપડાં ભર્યા ત્રીજા એને પહેરાવ્યા તો હવે એ દૂધવાળા કર્યા. અમે લોકો ખાવા બેઠા છીએ ને જો એ છે ને બોટલ લઈ આવી ખાટલીમાંથી ફ્રીજમાંથી દૂધની થેલી કાઢીને જો અંદર ભરતી ત્યાં બધુંય દૂધ ઢોળ્યું જોઈને કેવા ખમદાણ કર્યા છે. જોઈએ છોરીએ બોટલ લઈને અંદર દૂધ ભરતી હતી એની બોટલમાં. હવે આખી દૂધવાળી ભરાણી અડધી કલાકની અંદર એ 3 જોડી કપડાં ઉતાર્યા. સોરી કર મામાકુ સોરી કર એ વહી ગઈ બારે. સો ફ્રેન્ડ્સ ચાલો જો મારું છે ને આજે બપોરે હમણાં એક પાર્સલ આવ્યું હતું. મેં ખોલીને જોઈ લીધું છે ઓપન કરીને કેમ કે આટલું મોટું બોક્સ જોઈને મને વિચાર આવ્યું કે આ મારું જ પાર્સલ છે કે નહીં. મેં કીધું કે આટલું મોટું બોક્સ આવ્યું એ અહીંયા નથી બેસવાનું હાલો. તો મેં કીધું મારું જ છે કે નહીં પાર્સલ તો એટલા માટે થઈ અને મેં ખોલી નાખ્યું હતું. મેં મંગાવ્યું હતું હેર કલર. તો બોક્સની પેકિંગ તો જો હજી એમાં આની અંદર એ બબલ રેપમાં આવ્યું હતું કેમ કે ઉમ્મીદ નથી મને કે આટલું મોટું આવશે. પૈસા વસૂલ છે. હવે ટ્રાય કરી પછી ખબર પડે કે કલર આવે છે કે નહીં ને શું છે ને કેવું છે. જો આ બધા એમાં આવ્યા છે. એક આ બાઉલ છે પ્લાસ્ટિકનું, પછી એક આવી પીછી છે, પછી એક આવી છે. આ છે ને હેર કલર છે ને આ ઓલું છે કે તમારી સ્કિન ઉપર ના લાગે તો તમે બિયર્ડમાં પણ કરી શકો. દાઢીમાં કરવું હોય ને તો એમાંય કરી શકો છો. ક્યાંય ગયું નીકળી જા. આ મંગાવ્યું છે આપણે અર્બન હર્બ્સનું મિક્સ ફ્રૂટનું કંઈક છે. આપણે આને ઓપન કરીને દેખાડું તમને કેમ કે મને આમ ભરોસો ના આવ્યો. મેં કીધું આટલું મોટું પાર્સલ એટલે મેં બપોરે છે ને ખોલીને ચેક કરી લીધું હતું. બપોર ટાણે એ પાર્સલ મારા એક બપોર ટાણે જ આવે. પછી તો આપણે સૂતા હોય ને લાંબા થાય ને જો આટલી મોટી મોટી બોટલ છે. હવે ટ્રાય કરી પછી હું તમને રિવ્યૂ પણ કહીશ કે કેવું છે અને કેવું નહીં. જો તમારે કોઈને લેવું હોય બાય કરવું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. ત્યાંથી જઈ અને તમે બાય કરી શકો છો. જો એક્સપાયરી ડેટ એની 27 લગીની છે. જો 24 થી 27 આ આવ્યું છે 444 રૂપિયાનું એટલે એમ 450માં 5-6 રૂપિયા આપણને ઓછું આવ્યું. ઓછાનું આવ્યું છે પણ ઘણી મોટી ક્વોન્ટિટી ઘણી છે. મને એટલું અંદાજો નહોતો કે આટલી મોટી ક્વોન્ટિટીમાં આવશે આ બોટલ. તો એટલા માટે થઈને આટલું મોટું બોક્સ જોઈને મને વિચાર આવ્યું કે આ મારું જ પાર્સલ છે કે નહીં. મેં હેર કલર મંગાવ્યું છે. હેર કલરમાં કાંઈ આટલું મોટું પાર્સલ તો એટલા માટે મેં તરત ને તરત ખોલી નાખ્યું. આ બે છે જો આ એ ને બી બેમાં લખેલું છે. બે સેમ ક્વોન્ટિટીમાં લઈ મિક્સ કરીને લગાડવાનું છે. તો ચાલો હવે હું ટ્રાય કર્યા બાદ તમને કદાચ આ જ વિડીયોમાં તમને કહી દઈશ કે કેવું છે ને કેવું નહીં. થોડુંક સેમ્પલમાં આપણે પહેલાં ટ્રાય કરી લઈશું. તમારે કોઈને લેવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. તમે અહીંયાથી જઈને બાય કરી શકો છો. ચાલો તો હવે થોડીક વાર પછી મેં તમને મળવાનું કહીને હવે ડાયરેક્ટ આપણે મળ્યા સાંજે. અત્યારે હવે અમે નીકળ્યા છીએ બહારે કેમ કે છે ને બાંધણીના દોરા લેવા જાય છે. તો દોરા માટે થઈને જરાક જાય છે કે લેતા આવી થોડાક. મારી માટે નહીં મારી બેનને લેવા છે. આપણે ક્યાં બાંધણી કાંઈ બાંધતા જ નથી. કાંઈ ટાઈમ જ નથી મળતું કે બાંધી. ને આ ચકલો ભેગો ને ભેગો જો કેવી જોવે છે પોતાને ફોનમાં. જો આપણે અહીંયા આવ્યા છીએ. આ છે ગ્રીન પાર્ક. અહીંયા છે ને એક હોરાભાઈ છે ને એ વેચે છે દોરા. તો અહીંયા લેવા આવ્યા છે. હા રીલ કરતા દડી જ લેવાય બધું. હા કોકડે કરતા કેટલી આવશે? 10 ની 3 આવે જેટલાની. બસ એથી જ. હા એથી ઘણી બધી તો ચલે ગઈ કઈ. ચાલો લઈ લીધી રીલ આપણે. કોકડા હતા પણ કોકડા ના લીધા. કોકડા જો અમારી આ ટબુકડી બાંધવા નથી દેતી. જોઈ જાય છે ને કોકડા તો ઉપાડીને ભાગે છે. તો આપણે દડિયું લઈ લીધી છે. જો રાજી થાય છે પૈસા માટે. પૈસા દિયો એમ કહે છે મને હાથમાં ઝડપથી. અત્યારે કંઈક આમ ઠંડુ પવન આવે છે. બાકી તો આખો દી કેવી ગરમી હોય છે કે હા હમણાં 2 દિવસથી જરાક પવન નીકળ્યો છે એટલે વચમાં બહુ હતી ને 2-4 દિવસ. તું આમ રે
નવાજ કો ખીલાઈ આવ જા હાથ ફેરા તો ઉરું હાથ ફેરા તો એવું કરતા હાથ ફેરા તો ભાગ 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 ઉરું આપડા જુડી છે આપણો બાબુ બોલો બાબુ બાબુ ભાગ 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 તો ફ્રેન્ડ્સ મેં તમને કીધું હતું ને કે હું હેર કલરનું તમને રિવ્યૂ આપીશ તો મેં છે ને થોડુંક ટ્રાય પૂરતું ખાલી મારે વિડીયોમાં રિવ્યૂ દેવું હતું ને એટલા માટે થઈ અને ટ્રાય પૂરતું એટલું મિક્સ કરી અને ટ્રાય કર્યું કેમ કે શાહરુખની અત્યારે છે ને એની થોડીક સ્કિનની પ્રોબ્લેમ થઈ ગઈ હતી ને ઇચિંગને થતું હતું ને તો આમ ફોડકાને થઈ જાય છે તો એની માટે થઈને એને બધાય કલર છે ને કેમિકલ કલર નાખે ને એટલે એને માથામાં થઈ જાય છે એટલે હું નાખવા નથી દેતી કલર કેમ કે એ પહેલેથી જ અત્યારથી નહીં પહેલેથી જ નાનકડા હતા ને ત્યારથી જ એ બહુ કલર ને મહેંદીઓને નાખી છે ને તો હવે એની સ્કિન છે ને બહુ સેન્સિટિવ થઈ ગઈ છે તો કેમિકલવાળા કલર એને ઇચિંગને થવા માંડે છે ખુજલી આવવા માંડે ને એવું બધું તો એની માટે થઈને મેં આ મને ઇન્સ્ટાગ્રામમાં છે ને તે આવ્યું હતું આમ સ્ક્રોલ કરતા જઈને તો આવે ને કે હર્બલ છે ને એવું તો મેં કીધું ચાલ ને આપણે મંગાવીને ટ્રાય કરી તો અત્યારે સેમ્પલ પૂરતું મેં જરાક મિક્સ કરી અને એકાદ બે ચિયા લગાડીને એને દેખાય જોયું મેં તો કાંઈ એને ઇચિંગે ના થઈને કાંઈ નહીં અને હા રિવ્યૂ માટે કે સારો છે કલરે ચડી ગયું હતું 10 મિનિટ રાખ્યું એટલે કલરે ચડી ગયું હતું અને સરસ છે હેર કલર તમને કોઈને મંગાવવું હોય તો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખું છું એની ઉપરથી તમે બાય કરી લેજો તો ચાલો ફ્રેન્ડ્સ હવે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ અને મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે એકવાર ફરીથી પાછું તમને બધાને સોરી કેમ કે ઘણી હું કહું છું કે આ નેક્સ્ટ વિડીયોમાં આપણે કોમેન્ટ લેશું પણ છે ને પ્રોબ્લેમ એ જ છે કે હાજર નથી હોતા અને ફોન હાજરમાં નથી હોતો તે છતાંય છે ને માર્કેટવાળા વિડીયોમાં મને 1-2 કોમેન્ટ આવ્યા હતા જે મને મોઢે યાદ છે કે કોઈક એક જણાએ મને કીધું હતું કે મેં તમને માર્કેટમાં જોયા હતા તમે મારું કોમેન્ટમાં નામ લેજો આઈડીનું નામ તો અત્યારે મને એક્ઝેક્ટ યાદ નથી પણ મને લાગે છે કે લગભગ તમે એ જ ને બુરખો પહેર્યો તો એ જ બેન છો ને તમે કેમ કે તમારી સામે દાંત કાઢ્યા હતા અને મેં તમારી સામે દાંત કાઢ્યા હતા તો લગભગ એ જ હશે થેન્ક યુ સો મચ વ્લોગ જોવા માટે અને બીજા નંબરમાં બીજું એક કોમેન્ટ હતું કે તમે હોઠ માટે છે ને કે દવા લીધી હતી કે એમને મટી ગયું હતું એ તો ખ્વાજા કા કરમ હે આઈડીનું નામ એ આઈડીનું મને નામ યાદ છે એટલા માટે તો કેમ કે એ મેં લખ્યું હતું એ લોકોએ એ લખ્યું હતું કે મને છે ને તે લિપસ્ટિક લગાડવાથી થઈ જાય છે તો મને લિપસ્ટિક લગાડવાથી નહોતું થયું અને હા મેં દવા લીધી હતી કેમ કે દવા વગર મટે એમ હતું નહીં ઘણું મોટું થઈ ગયું હતું આ તો મેં વ્લોગમાં નહોતું નાખ્યું નકર જો આટલું મોટું થઈ ગયું હતું આમ ફરફોલો ના થાય આપણને કે જાણે દાજી ગયા હોય ને ફરફોલો વ્હાઇટ કલરનું થઈ જાય ને એવું થઈ ગયું હતું આટલું મોટું અને મેં દવા લીધી હતી 2 દિવસ સુધી દવા લીધી ને એક મને ટ્યુબ આપી હતી જો હું તમને ટ્યુબ દેખાડું અને જો તમને લિપસ્ટિકથી થતું હોય ને તો તમારી લિપસ્ટિકમાં પ્રોબ્લેમ હશે કાં તો એક્સપાયર ડેટની થઈ ગઈ હશે અને કાં પછી છે ને કંઈક પ્રોબ્લેમ હશે તો તમે તમારી લિપસ્ટિક ચેન્જ કરી નાખજો મને લિપસ્ટિકથી નહોતું થયું જો મને આ દવા આપી હતી આ ટ્યુબ આપી હતી અને આ ટ્યુબ લગભગ મને લાગે છે ચાંદાની છે જો આવી રીતે દોરેલું છે અહીંયા અને બીજા નંબરમાં કે પછી પાછી મુસ્કાનને મજા નથી ને તો હું મુસ્કાનની દવા લેવા ગઈ ને તો મુસ્કાનને છે ને તે મોઢું આવી ગયું હતું તો ડૉક્ટરે કીધું હતું કે તમને જે મેં ટ્યુબ આપી છે ને એ એને મોઢામાં લગાડી દેજો એટલે એની માટે યુઝ થાય છે એ ટ્યુબ તો મેં દવા લીધી હતી ને મારે દવા લેવી જ પડે એમ હતી કેમ કે દવા વગર મટે એમ નહોતું ગરમી તો જો થાય છે દવા વગર મટે એમ નહોતું એટલા માટે થઈને તો ચાલો હવે કાલે મળીએ આપણે બીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય આવજો